અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતળ ગામમાં બેફામ દારૂના વેચાણ મુદ્દે ગ્રામજનોએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનો, જેમાં સરપંચ, અગ્રણીઓ અને મહિલાઓ પણ સામેલ હતા, તેમણે દારૂના વેચાણને તાત્કાલિક બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસે ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. ગ્રામજનોએ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમણે 24 કલાકમાં દેતળ ગામમાં દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરાવવાની લેખિત રજૂઆત કરી હતી. ગ્રામજનોના આક્ષેપ મુજબ ગામમાં દારૂના ખુલ્લેઆમ વેચાણને કારણે મહિલાઓ અને દીકરીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, જેનાથી તેમની સુરક્ષા જોખમાઈ રહી છે. જેથી ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે 24 કલાકમાં દેતળ ગામમાં દારૂનો વેપલો સંપૂર્ણ બંધ થવો જોઈએની માંગ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.